સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરના કોરિડોર બનાવવાના વિવાદને લઈને સ્થાનિકોમાં તણાવ જોવા મળી રહ્યો છે. તો સોમનાથ ટ્રસ્ટે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે સુવિધા ઊભી કરવા માટે કોરિડોરના નિર્માણ કાર્યનો નિર્ણય કર્યો છે, જેને લઈને મંદિર ટ્રસ્ટ વહીવટી તંત્રએ સ્થાનિકો સાથે બેઠક પણ કરી હતી અને સ્થાનિકોને મિલકતના યોગ્ય ભાવ ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. તો મંદિરના વિકાસમાં સ્થાનિકો સહભાગી થવા સહમત થયા, પરંતુ સરકાર પાણીના ભાવે જમીન ખરીદવા માંગતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો સરકાર પ્રભાસ પાટણમાં 384 જેટલી મિલકત ખરીદવા માંગે છે. વહીવટીતંત્રએ સ્થાનિકોની માંગ સરકાર સુધી પહોંચાડવાની બાંહેધરી પણ આપી છે. સાથે જ સ્થાનિકોને યોગ્ય વળતર મળે તે માટે પણ રજૂઆત કરવાનું જણાવ્યું છે. વિરોધ કરવાનું કારણ એમ છે કે સોમનાથ કોરિડોરની જે ચર્ચાઓ હાલમાં હમણાં 3-4 દિવસથી એટલી ચર્ચામાં જોર પકડ્યું છે, તેથી મહિલાઓનો આક્રોશ એવો છે કે આ કોરિડોર ના બનવો જોઈએ, અને બનવો જોઈએ તો શું સોમનાથ ટ્રસ્ટ પાસે જગ્યા નથી? જગ્યા પુષ્કળ છે તો તમે ત્યાં બનાવો, એવો મહિલાનો આક્રોશ છે. અને મહિલાઓમાં ભયનો માહોલ પેદા થયો છે. કાલ રાત્રે પણ પૂરી રાત કોઈ સૂતું નથી, ઘરની બહાર નીકળી એકઠા થઈ ગયા હતા અને ભયનો માહોલ તેનામાં ભયંકર ફેલાય. પ્રભાસ પાટણમાં સરકારશ્રી દ્વારા જે કોરિડોર મંદિરના સાનિધ્યમાં બને છે, એટલે અમે બધા મિલકત ધારકો છે, 384 જેટલા. એટલે આપણા ડીએમ સાહેબશ્રીએ બોલાવ્યા હતા. ડીએમ સાહેબ અમને સાંભળ્યા, અમને સારી એવી સમજ આપી, ભાવ અને વિકતોની પણ બધી વાત કરી. એમ છતાં નાના નાના મકાન અને ઘણી બધી ગીચ વસ્તી હોવાને કારણે હજી ઘણી બધી વિટંબણાઓ છે. એટલે સાહેબશ્રીનું ધ્યાન દોર્યું છે કે સાહેબ અમે કંઈ રહેમરા રાખી અને વૈકલ્પિક જે ભાવ હોય એના ભાવના અને રકમના માધ્યમથી દરેક લોકોની આજીવિકાનું મકાન, રહેવાનું આશ્રયનું મળી જાય અને કોઈ પ્રજા પરેશાન ન થાય, એવું સાહેબનું ધ્યાન દોર્યું છે. કેટલા લોકોના મકાન? કારણ એક જ છે, પબ્લિકને રોષ એ છે કે જે અમારા મકાનો જાય છે એના સામે વળતર અમને ઓછું મળે છે, અને ઓછો વળતર મળે છે. જે વળતર મળે છે એનાથી અમારા પાછળ સામે બીજે કોઈ બાજુ મકાનો ઊભા થતા નથી. પ્રભાસ પાટણમાં 90% પબ્લિક સાવ ગરીબ વર્ગની છે, મજૂર વર્ગની છે, રોજનો ખાય છે, રોજનો કમાય છે અને એના બચ્ચા સાથે રહે છે, સુખી સાથે. હવે અત્યારે જે સરકાર સાથે કોઈ દુશ્મની નથી પબ્લિકને, પણ પબ્લિકની માંગ જ એક છે કે અમારો જો આસ્થાનો જાય છે એવો આસ્થાનો અમને મળી જાય તો અમને કંઈ વાંધો ના હોય. બાકી અમે આ જે કંઈક વળતર મળશે એમાં અમે અમારા આસ્થાના કોઈ બાજુ બનાવી નહીં શકીએ, એવા મકાનો અમારા બનશે નહીં અને અમે ક્યાં રખડતા રંજરતા થઈ જશું. પ્રથમ વિરોધ અમારો સોમનાથ ટ્રસ્ટની સામે હતો કે અમને સોમનાથ શોપિંગ સેન્ટર, અમે ઘણા 18 વર્ષથી અમે શોપિંગ સેન્ટરમાં રહીએ છીએ, ધંધો કરીએ છીએ. તો અચાનક એક દિવસ રાત્રે 10 વાગે અમને નોટિસ આવી ગઈ છે કે આવતીકાલે આપશ્રીને અહીંયા પ્રાંત અધિકારીની કચેરીમાં આપશ્રીને બોલાવેલ છે. અમે હયાત હતા અને અમને એમ કહેવામાં આવ્યું છે કે તમારે 15 દિવસની અંદર તમારી દુકાનો સોંપી દેવાની છે અને અમને એક રામવાડી નામની એક નવું હાટ બન્યું છે એની અંદર અમને ટ્રાન્સફર કરે છે. તો એ અમારો વિરોધ એમાં એવો હતો કે આ જગ્યા જે અમને આપી છે એ ખૂબ જ નાની છે, જે અમને ધંધા કરવા માટે યોગ્ય નથી. અનેક